વેલકમ બેક. નજર કરીશું આગળ સમાચાર પર. એ પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીએ. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ટેકાના ભાવે ચણાની ખરીદીમાં નવા નિયમના મામલે અત્યારે મહત્વના સમાચાર પર નજર કરીએ. ચણા ખરીદીના નવા નિયમ મુદ્દે પાલ આંબલિયાના પ્રહારો કરવામાં આવ્યા છે. નયા નિયમ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો તેમના દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ખેડૂત આગેવાન પાલ આંબલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી જે સંવાદો ચાલી રહ્યા હતા ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં નવા નિયમો જે લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને પાલ આંબલિયા દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે અને સાથે જ સરકારને ઘેરવાનો પ્રયાસ જે હાથ ધરવામાં આવ્યો છે નયા નિયમ મુદ્દે. ત્યારે ખેડૂત આગેવાન પાલ આંબલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેમની પ્રતિક્રિયા સાંભળીશું. ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં નવા પરિપત્ર શું આપવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 27 મણ ચણા લઈ અને જઈએ તો એની ચડાઈ, એની ઉતરાઈ, એની મજૂરી, એનું ટ્રેક્ટર ભાડું, આ બધો જ સરવાળો કરો તો અમને સોના કરતા ઘણામણ મોંઘું પડે એવી પરિસ્થિતિનો ઘાટ રચાયો છે. સરકારમાં બેઠેલા માણસો શું એને એટલી ખબર નથી કે 27 મણ ચણા લઈને ખેડૂત જાય તો ખેડૂતને કેટલો એમાં ખર્ચો થાય છે. જે સરકાર સબસિડી આપે છે એ સબસિડી કરતા તો ખર્ચો વધી જાય છે. સરકારને રાતોરાત આવો નવો પરિપત્ર કરવાની જરૂરિયાત શું પડી છે? અને આ પરિપત્ર જે દિવસે તૈયાર થાય છે તે દિવસે જ પહોંચી જાય છે. સામે ખેડૂતને જે નવા જૂનું કરવાનો પરિપત્ર હોય તો લગભગ દોઢ મહિના સુધી બેંકોમાં પરિપત્ર નથી પહોંચતો. જ્યાં ખેડૂતને નુકસાન જતો પરિપત્ર છે એ રાતોરાત સરકાર પહોંચાડી દે છે. જ્યાં ખેડૂતને ફાયદાઓ વાળી વાત છે એવા પરિપત્રોને પહોંચાડતા સરકાર ડિજિટલ ઇન્ડિયાની અંદર દોઢ મહિનો લગાડે છે. ત્યારે સરકારની આ નીતિ રીતિ ઉપર સવાલ છે. સરકારની સંવેદનશીલતા છે. સરકાર ખરેખર ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી છે એ મોટો સવાલ છે. તો ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને નવા નિયમો જે બન્યા તેને મુદ્દે પાલ આંબલિયા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ધ્રુવ જોડાયા છે આપણી સાથે. ધ્રુવ, જણાવશો જે પ્રમાણે પાલ આંબલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા, શું છે વિગત? ચોક્કસથી કહી શકાય કે ટેકાના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક જે અસમંજસતા હતી એ અસમંજસતાને લઈને હાલ પાલ આંબલિયાએ સરકાર ઉપર પ્રહાર કર્યો છે કે જે સરકારે જે નવા નિયમો આપ્યા છે ટેકાના ભાવની જે ખરીદી છે ચણાની, તેના ઉપર એક પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે સરકારનો જે નિયમો છે તે ખેડૂતલક્ષી નથી પણ ખેડૂત ભક્ષી છે. તે પ્રકારનું હાલ પાલ આંબલિયાએ પ્રહાર કર્યું છે. મહત્વની બાબત એ છે કે રાજકોટમાં પણ પાલ આંબલિયાએ વિરોધ નોંધાવ્યો હતો. તેને લઈને પણ અત્યારે કહી શકાય કે ખાસ ચર્ચા થઈ રહી છે. ડિજિટલ એક આંદોલન અત્યારે પાલ આંબલિયા કરવા જઈ રહ્યા છે અને અત્યારે ખેડૂતો સુધી પહોંચીને ડિજિટલ આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો પાલ આંબલિયાની પ્રતિક્રિયાને લઈને ઘણા જે ભાજપના જે નેતાઓ છે તેમને પણ સામે એક આંધાજનક વાત કહી છે કે આ પ્રકારનું જે વાત છે તે તદ્દન ખોટી છે. કહી શકાય કે ખેડૂત જે નિયમો હોવા જોઈએ તે પ્રકારના નિયમો નથી બનાવ્યા એ પ્રકારનું પાલ આંબલિયાનું કહેવું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે ચણાના જે ટેકાનો જે ખરીદી છે તેને લઈને પણ એક સવાલ ઉભા કર્યા છે કે ખેડૂતો ઘણા સમયથી જે રાહ જોતા હતા કે તેમની ચણા જે ખરીદી થશે, સરકાર તેની ખરીદી કરશે, પણ એ ખરીદી અત્યાર સુધી નથી થઈ શકી અને સરકારે જે નવા નિયમો જે લાગુ કર્યા છે તેના ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન પાલ આંબલિયા ઉભા કરી રહ્યા છે. ખાસ તો ઘણા સમય એવું જોઈ રહ્યા હતા કે તેમની જે ચણા છે તે ખરીદવામાં આવે, પણ હાલ અત્યારે જે ચણા છે તે અત્યારે બગડવા લાગ્યા છે તે પ્રકારનું પાલ આંબલિયાનું કહેવું છે. મહત્વની બાબત એ છે કે હવે આગામી સમયમાં કયા પ્રકારના જે ફેરફારો છે તે સરકાર કરશે એ હવે જોવાનું રહેશે. કારણ કે પાલ આંબલિયાનું જે આક્ષેપ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે ખાસ તેમના જે ચણાની જે ખરીદી છે તે સરકાર દ્વારા કરવાની હતી પણ સરકારે રાહ જોવડાવ્યું 2 મહિના સુધી. ક્યાંક ને ક્યાંક આ જે રાહ તેમને જોયું. વાત કરીએ તો અત્યારે હાલ 3જો મહિનો ચાલી રહ્યો છે. આશા હતી સરકાર પાસેથી, એ આશા ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ. ખેડૂતો પણ અત્યારે એક આશા જીવંત રાખીને બેઠા છે કે કદાચ સરકાર હજુ પણ નવા નિયમો લાગુ કરે ને આગામી સમયમાં નવા નિયમો લાવી શકે. જી.
જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી બદલ. તો ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈ આંબલિયા દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. ત્યારે મહત્વનું છે કે સરકાર ખેડૂતલક્ષી કે ખેડૂત પક્ષી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો હાલ ખેડૂતો જે રીતે પરેશાન થઈ રહ્યા છે, જે મુશ્કેલી વેઠી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોના આગેવાન પાલ આંબલિયા દ્વારા સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવ્યા છે. ચણાની ખરીદી માટે ખેડૂતોને સતત જે તકલીફો ભોગવવી પડે છે તેના કારણે થઈને સરકારે પણ સમજવું જોઈએ અને સામે જે રીતે ખેડૂતોને મદદરૂપ થાય તે પ્રમાણે પોતાનું વલણ રાખવું જોઈએ. પરંતુ કોઈપણ પ્રકારનું એવું વલણ જોવા ન મળતા ખેડૂત આગેવાન પાલ આંબલિયા દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે જ અનેક પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં જે નવા નિયમો તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તે નિયમોને કારણે શું ખેડૂતોને રાહત મળી રહી છે કે પછી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે? ખેડૂત માટે સરકાર હવે ખેડૂત લક્ષી થઈ રહી છે કે ખેડૂત બક્ષી થઈ રહી છે? આવા અનેક પ્રશ્નો ખેડૂત આગેવાન પાલ આંબલિયા દ્વારા સરકાર પર ઉઠાવવામાં આવ્યા છે અને અનેક પ્રહારો પણ કરવામાં આવ્યા છે. તેમની પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોમાં ખેડૂતોને રાહત મળે તેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. તો આજ અંગે વધુ આપણી સાથે અત્યારે હાલ ખેડૂત આગેવાન પાલ આંબલિયા જોડાયા છે. જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જણાવશો ખાસ કરીને જે પ્રમાણે આપના દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે અને ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે વિશે શું કહેવું છે આપનું? ટેકાના ભાવે જે ચણાની ખરીદી કરવામાં આવતી હતી અને જે પ્રક્રિયા ચાલુ હતી એ પ્રક્રિયામાં રાજ્ય સરકારે વચ્ચેથી પેલા ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરી, એવું કહ્યું કે જ્યાં 25% કરતા 25% ખરીદી થઈ ગઈ છે એવા કેન્દ્રો બંધ કરી દેવા. ત્યાર પછી રાજ્ય સરકારે નવો પરિપત્ર કર્યો અને આ 30 મે થી એ પરિપત્રનો અમલ કર્યો છે અને એ મુજબ એક ખેડૂત વધારેમાં વધારે 27 મણ જ ચણા ટેકાના ભાવે આપી શકે. હવે માની લ્યો કે ટેકાના કેન્દ્રથી 25 કિલોમીટર 30 કિલોમીટર જે ખેડૂતનું ગામ દૂર છે ત્યાંથી એ ટ્રેક્ટરમાં 27 મણ ચણા ભરે, એની ચડાઈ, એની ઉતરાઈ, એની મજૂરી, ટ્રેક્ટરનું ભાડું અને આખા દિવસનું જે ખેડૂતનું પોતાનું એક માનવ કલાકો છે એ બધાનો સરવાળો કરે તો જો સરકાર સબસિડી આપે છે એના કરતા તો આ મોંઘું થાય છે. એટલે સોના કરતા ઘડામણ મોંઘું થાય એવો ઘાટ રચાયો છે. સરકારે એક જ યોજનાની અંદર 15 દિવસે નિયમો શા માટે બદલાવવા પડે છે? જ્યારે જાહેરાત કરી એ સમયે જે નિયમો હતા એ અને પછી નિયમોમાં બદલાવ શા માટે? આપ જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ અત્યારે બીજેપી નેતા ધનસુખભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. જી ધનસુખજી, સ્વાગત મંતવ્ય ન્યૂઝ પર. સૌપ્રથમ અત્યારે વાત કરીએ તો ટેકાના ભાવે જે ચણાની ખરીદી છે તેને લઈને પાલ આંબલિયા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો, આપનું શું પ્રતિક્રિયા? પહેલા તો કોંગ્રેસના મિત્રોને ખેડૂતો માટે કે ટેકાના ભાવના ખરીદી માટે કોઈ બોલવાનો અધિકાર નથી. ગુજરાતની સ્થાપના કાળથી વર્ષો સુધી કોંગ્રેસની ગુજરાતમાં સરકાર રહી. એક ફદિયાની ટેકાના ભાવે કોઈ ખેડૂત ઉત્પાદન કરે છે જણસો એનું કોઈ દી ટેકાના ભાવે ખરીદી નથી કરી. ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની ભાજપ સરકારે અબજો રૂપિયાની ખરીદી ખેડૂત પેદાશના જે ઉત્પાદન છે, કપાસ હશે, મગફળી હશે, ચણા હશે, તુવેર દાળ છે, આ બધું ખરીદી કરીને યોગ્ય સમયે ખેડૂતોને ટેકાના ભાવથી એને ઉપજનું યોગ્ય ઉપજના ભાવ મળી રહે એના માટેની એક જોરદાર યોજનાઓ ખેડૂતો માટે કરી છે. ત્યારે નાની નાની વાતમાં કોંગ્રેસ બેબકળા થઈને આક્ષેપો વાહિયાત કરી રહી છે, પણ ગુજરાતની જનતા અને ગુજરાતનો ખેડૂત કિસાન એમને ખબર છે ક્યાં અમારું હિત છે, ક્યાં અમારું ભલું છે. ભારતીય જનતા પાર્ટીની દેશની નરેન્દ્ર મોદીની સરકાર હશે કે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકાર છે, એમના માધ્યમથી અનેકવિધ ખેડૂતલક્ષી પગલાઓ લીધા છે. ખેડૂતોની આવક બમણી થાય એના માટેના પગલા લીધા છે અને આ ટેકાના ભાવે ખરીદી તો અમે કરી છે. તમારી કઈ સરકાર મેં 1 રૂપિયા ખરીદી કરી હતી? વાતું કરવાનું બંધ કરો. હવે ખેડૂતો તમારા આવા ભ્રામક પ્રચારોથી ભરમાવાના નથી, નીકળી પડ્યા છો. જી ધનસુખજી, જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ કોંગ્રેસ ના લલિત વસોયા જોડાઈ ગયા છે આપણી સાથે. લલિતજી, સ્વાગત મંતવ્ય ન્યૂઝ પર. અત્યારે હાલ જે આ ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને પાલ આંબલિયા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સાથે જ ધનસુખજી જોડાયેલા છે અમારી સાથે, આપની શું પ્રતિક્રિયા? ચણાની ટેકાના ભાવે જે ખરીદી હતી એ ખરીદી સરકારે ઓચિંતી બંધ કરી.
ફરીથી નવો પરિપત્ર આવ્યો અને નવી ખરીદીની પ્રક્રિયાઓ ચાલુ કરવા માટેની સૂચના આપી. જે લોકો ઓનલાઈન કર્યું હતું ઓનલાઈન રહી ગયા એને 540 કિલો એક ખેડૂત પાસેથી ચણાની ખરીદી કરવાની. 1.5 હેક્ટર થી ઓછી જગ્યા હોય તો 320 કિલોની ખરીદી કરવાની. જી તો 500-2500 કિલો ખરીદી જ્યાં કરવામાં આવતી હતી ત્યાં 500 કિલો ખરીદી ફક્ત ખરીદીનું નાટક છે. 500 કિલો ચણાની ખરીદી, હું આપને કહું કે મારા મત વિસ્તારમાં ધોરાજીમાં ચણાની ખરીદી ચાલે છે. 2-3 તાલુકા વચ્ચે એક સેન્ટરમાં ખરીદી ચાલે છે. જી મારા તાલુકામાં 80 કિલોમીટર થી 500 કિલો ચણા લઈ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આવશે. જી જી ધનસુખજી, આપનું શું કહેવું છે? મારે એટલું જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર કે દેશની ભાજપની એનડીએની સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી પગલાં લીધા છે. ખેડૂતોના ખાતામાં સીધા 6,000 રૂપિયા વર્ષમાં આવી. ક્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનો પણ યોગ્ય ભાવો મળે ખેડૂતો માટે આ યોજના છે. આ ગુજરાત સરકારને દેશની સરકારે કર્યું છે. કોંગ્રેસ તો ખાલી વાતો કરે છે. આઝાદીના વર્ષો સુધી આ દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસે શાસન કર્યું હતું. એક ફદિયાની ખરીદી કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે ટેકાના ભાવે નથી કરી, એટલે એમને તો કોઈ અધિકાર જ નથી. આ ચોક્કસપણે ખેડૂતોની કપાસ હશે, મગફળી હશે, તુવેર દાળ હશે, ચણા હશે, અન્ય જે કઈ ખેત ઉત્પાદનો કરે છે ખેડૂતો, એની ટેકાના ભાવે ખરીદી ભાજપની સરકારે અબજો રૂપિયા ખર્ચીને કરી છે. અને એ ખેડૂત માટે, કિસાન માટેની સરકાર છે અને એટલે અમે કરી રહ્યા છીએ. પરંતુ ધનસુખજી, કહેવામાં તો એવું આવી રહ્યું છે કે સરકાર ખેડૂત લક્ષી છે કે ખેડૂત બક્ષી? પ્રશ્નો તો અનેક ઉઠી રહ્યા છે. ખેડૂત લક્ષી છે બેન, ખેડૂત લક્ષી. એટલે તો દર વર્ષમાં 6,000 રૂપિયાની અમારી યોગ્ય યોજના અગાઉ કોંગ્રેસમાં નહોતી. એ જ રીતે ટેકાના ભાવે 6,000 કરોડની ખરીદી વર્ષમાં થાય. ખેડૂત લક્ષી યોજના હોય, ખેડૂત લક્ષી સરકાર હોય તો 6,000 કરોડ રૂપિયાની વર્ષે ખરીદી થાય. આ ખેડૂતો નતો કીધું, કોઈ કીધું, પણ ખેડૂત લક્ષી યોજના ખેડૂતના અમારા પ્રતિનિધિઓ, અમારી ભાજપ સરકાર, વિજયભાઈ રૂપાણી સરકાર, દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ખેડૂતો અને કિસાનોનું હિત વિચારે છે ને એટલે ખેડૂત લક્ષી યોજનાઓ આપી રહી છે. ભારતમાં 18% વ્યાજે ખેડૂતને ધિરાણ મળતું. આજે ભાજપની 0% યોજના છે, ખેડૂતને ધિરાણ મળી રહે 3 લાખ રૂપિયા. આ યોજના છે અમારી અને ખેડૂતો લાભ લઈ રહ્યા છે. હમણાં જ તમે જુઓ કે ખેડૂતોનું ધિરાણ છે, એમાં વ્યાજ માફી માટે ઓગસ્ટ સુધીની અમે માફી આપી છે. તો ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમે કરી રહ્યા છે. આ તો વાહિયાત આક્ષેપો છે. હવે પ્રજા એમને ફેંકી દીધા છે. હવે રહ્યા ગણાય કે આવતા દિવસોમાં વીણા ગાંઠાથી વયા જશે એવી સ્થિતિ છે પ્રજા. આપની શું પ્રતિક્રિયા? બસ હું આપને કહું છું, મારે ધનસુખભાઈ ને પૂછવું નથી. વળી પાછી મોદી સાહેબ ની વર્ષો જૂની ઉખડ છે. કોંગ્રેસે 25 વર્ષ પહેલા ગુજરાતમાં કઈ નથી કર્યું ખેડૂતો માટે. નથી કર્યું એટલે મોદી સાહેબ તો 25 વર્ષમાં તમે ખેડૂતો માટે શું કર્યું? તમે 20 લાખ કરોડ રૂપિયાની જનતાની અપેક્ષાઓ હતી. અમે પૂરું કર્યું. ચણાની ખરીદી વિશે હવે રામ મંદિર બનાવવાની વાત હતી. એ નિર્માણ અમે શરૂ કરવા આગળ જઈ રહ્યા છીએ. તમે વિરોધ કરનારા છે રામ મંદિરના ને 370 કલમના. ધનસુખજી, હાલ અહીંયા પ્રશ્ન ટેકાના ભાવે ચણાની ખરીદીનો, પરંતુ હાલ ખૂબ આભાર આપ જોડાયા મંતવ્ય ન્યૂઝ સાથે. ખૂબ આભાર લલિતજી, સાથે ધનસુખજી આપનો પણ ખૂબ આભાર. ચણાની ખરીદીના નવા નિયમ મુદ્દે પાલ આંબલિયા દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા અને અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા.